નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત અને એના અંતર્ગત બહુપદી ચેપ્ટર ભણી રહ્યા છીએ. આ બહુપદી અંતર્ગત આપણે અલગ અલગ થિયરી, તેની સાથે સાથે આપણે સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરેલ છે. હવે આગળ આજે આપણે ચર્ચા કરી છે બહુપદી ચેપ્ટરના ઉદાહરણ. તો ઉદાહરણ નંબર 1 છે એ આપણે એપિસોડ નંબર 2માં જોઈ લીધું છે. જો એ ન જોયું તો તમે જોઈ શકો છો. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2 થી શરૂઆત કરીશું. ચલો, તો સ્વાધ્યાય 2.2 અંતર્ગત આપણે આવા દાખલા ગણેલા છે. ચલો, તમને કીધું છે દ્વિઘાત બહુપદીના x વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય શોધો. તો આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી એ મુજબ કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો તમારે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લઈ લેવાનું. બરાબર છે. શું કરવાનું? તો કે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લઈ લેતા. બરાબર. ચલો, પી ઓફ એક્સ એટલે રકમ શું આપેલી છે? તો કે એક્સ વર્ગ વત્તા 7x વત્તા 10. એટલે કે અહીંયા બહુપદીની શું કિંમત આપેલી છે? તો કે એક્સ વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર શૂન્ય. હવે 10 ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય. તો 10 ના બે ભાગ પડે. 10 એકા 10, 5 દુ 10. ચલો, 10 એકા 10 ભાગ પાડો તો 10 ને 11 થાય. અને 5 દુ 10 ભાગ પાડો તો સરવાળો કેટલો થશે? 7. તો અહીંયા ભાગ છે એ આવા કંઈક પડશે કે 5 દુ 10 એટલે કે x વર્ગ વત્તા 5x વત્તા 2x બરાબર 10. 7 ના ભાગ 5x વત્તા 2x વત્તા 10 બરાબર 0. ચલો, અહીંયા છે પ્રથમ ભાગ, બીજો ભાગ. બંનેમાંથી સામાન્ય શું નીકળશે? x. તો અહીંયા મળશે x વત્તા 5 વત્તા અહીંયા પણ સામાન્ય નીકળશે x વત્તા 5 બરાબર 0. પેલા ભાગમાંથી x સામાન્ય લખતા અહીંયા x વર્ગમાંથી x વધશે, અહીંયા x સામાન્ય રહી જતા 5 વધશે. હવે અહીંયા જે પદ મળી અહીંયા લખી નાખવાનું. હવે જો સામાન્ય કઈ નીકળે છે તો બંનેમાંથી 2x અને x માંથી સામાન્ય 2 નીકળશે. એટલે 2x 10 માંથી સામાન્ય નીકળશે 2 પંચા 10. ચલો, બંનેમાંથી x પ્લસ 5 છે તો અહીંયા x વત્તા 5 અને અહીંયા વધશે x વત્તા 2 બરાબર 0. બંને પદ બરાબર વારાફરતી શૂન્ય લઈ તો 5 છે એ સામે જતા x બરાબર કેટલા મળશે? -5. અને અહીંયા x બરાબર કેટલા મળશે? -2. +5 સામે જતા -5 અને +2 સામે જતા -2. તો -5 અને -2 આવા કંઈક જવાબ મળશે. તો અહીંયા આપણને એ પ્રશ્ન પૂછ્યો એ લખી નાખી. તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો. ચલો, દ્વિઘાત બહુપદીના શૂન્યો. દ્વિઘાત બહુપદીના શૂન્યો કયા કયા છે? તો એક આલ્ફાની કિંમત કેટલી મળી? -5. અને બીટાની કિંમત કેટલી છે? તો કે -2 છે. તો અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્ય 2 છે, -5 અને -2 છે. તો પહેલો પ્રશ્ન પૂરો કે તમને એમ કે શૂન્ય શોધો, તો આપણે શૂન્ય શોધી લીધા. હવે આપણે ચર્ચા કરીએ શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે અહીંયા આપણને રકમ આલ્ફાની કિંમત -5 અને બીટાની કિંમત -2 મળ્યા છે. જ્યારે પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો ત્યારે તમારે શૂન્યોનો સરવાળો કરવાનું છે. શું કરવાનું છે? તો કે શૂન્યોનો સરવાળો કરવાનો છે. ચલો, શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. ચલો, આલ્ફા એટલે -5. ચલો, બીટા એટલે -2. સરવાળો કેટલો થશે? 5 ને 2 7. પણ નિશાની કેવી આવશે? માઇનસ. એક પદ છોડી અને આલ્ફા વત્તા બીટાનું સૂત્ર યાદ કરો કે આલ્ફા વત્તા બીટા કેટલું થશે? તો કે આલ્ફા વત્તા બીટા -b/a થશે. ચલો, આ માઇનસ ના માઇનસ. ચલો, b એટલે કેટલા છે? a એટલે 1 અને b એટલે 7. તો અહીંયા b ની કિંમત 7 અને a એટલે 1. તો આ થશે શૂન્યોનો સરવાળો સંબંધ ચકાસવા માટે. ચલો, હવે આવી જ રીતના તમારે કરવાનું છે શૂન્યોનો ગુણાકાર. આવી જ રીતના તમારે શું કરવાનું છે? તો કે આવી જ રીતના તમારે મેળવવાનું છે શૂન્યોનો ગુણાકાર. ચલો, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, આલ્ફા એટલે કેટલા છે? તો કે આલ્ફા
ઇન્ટુ બીટા, આલ્ફા એટલે -5 અને બીટા એટલે -2. ચલો બેનો ગુણાકાર કરો, 5 તો કેટલા થશે? તો કે 10 થશે અને માઇનસ માઇનસ પ્લસ, બરાબર. ચલો એક પદ છોડી અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું થશે? તો કે સી ના છેદમાં એ. ચલો સી એટલે કેટલા છે? તો કે 10 છે અને એ એટલે કેટલા છે? તો કે એ એટલે 1 થશે. તો મિત્રો આવી રીતના તમે દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય શોધવાનું આપણે અગાઉ પણ સ્વાધ્યાય 2.2 માં જોઈ લીધું છે, તો એનું જ આ ઉદાહરણ છે, બરાબર. પછી શૂન્યનો સરવાળો માટે આલ્ફા વત્તા બીટા મેળવવાનું અને છેલ્લે એનું સૂત્ર -b અપોન a અને શૂન્યનો ગુણાકાર c છેદમાં a મૂકી દેવાનું થશે. આગળ ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 પણ એવો જ કંઈક છે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. ચલો કોઈ પણ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવું હોય તો p ઓફ x બરાબર કેટલા લેવાના? શૂન્ય લેવાના. પ્રશ્ન નંબર પહેલો કે આપેલ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધો. ચલો p ઓફ x બરાબર 0. ચલો p ઓફ x ની કિંમત કેટલી છે? તો કે x વર્ગ -3 બરાબર 0. ચલો આપેલ દ્વિઘાત બહુપદીની કિંમત મૂકી દીધી. હવે 3 સામે જશે, માઇનસ વાળો ભાગ સામે જતા પ્લસ થઈ જાય એટલે x વર્ગ બરાબર 3. ચલો x વર્ગ બરાબર 3 બંને બાજુ વર્ગમૂળ કાઢતા એક વખત પ્લસ મળશે અને એક વખત માઇનસ મળશે. જ્યારે t વર્ગ -15 વાળો એક દાખલો સ્વાધ્યાય 2.2 માં આવ્યો ત્યારે મેં તમને વાત કરી કે t બરાબર 15 અને કોઈ પણ સંખ્યાનું તમે વર્ગમૂળ નીકાળો ત્યારે તમને બે મળશે, એક પ્લસમાં મળશે અને એક માઇનસમાં મળશે. તો આનો અર્થ એવો થયો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો, માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો બે થશે. કયા કયા? તો કે આલ્ફા વર્ગમૂળ 3 અને બીટા માઇનસ વર્ગમૂળમાં 3 છે. આવા બે શૂન્ય થશે, બરાબર છે. પ્રશ્ન નંબર પહેલો કે ના શૂન્ય શોધો. પ્રશ્ન નંબર બીજામાં શું કીધું છે? તો કે પ્રશ્ન નંબર બીજામાં તમને શૂન્ય અને એના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો કીધો છે, બરાબર છે. તો આપણે શું કરશું? તો કે સૌ પ્રથમ આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા વત્તા બીટા, આલ્ફા એટલે કેટલા છે? વર્ગમૂળ 3 વત્તા માઇનસ વર્ગમૂળ 3, બરાબર. શૂન્યનો સરવાળો એટલે કેટલો થશે? 0. ચલો સૂત્ર મૂકી દો, આલ્ફા વત્તા બીટા એટલે -b અપોન a. ચલો અહીંયા x વર્ગ -3 એટલે શું કહેવાય? તો કે x વર્ગ વત્તા 0x -3 કહેવાય. અહીંયા b ની કિંમત 0 આપી છે. ખબર કઈ રીતના પડે? કે સૂત્ર એનું પ્રમાણિત આવું છે, ax વર્ગ વત્તા bx વત્તા c. અહીંયા x વર્ગ અને c આપ્યો છે તો b ની કિંમત આપણે લઈ લીધી 0x. ચલો -b, b એટલે કેટલા થશે? -0/1, બરાબર. ચલો ગુણાકાર કીધો છે તો કે આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા એટલે વર્ગમૂળ 3 અને બીટા એટલે માઇનસ વર્ગમૂળમાં 3. બંનેનો ગુણાકાર કરીએ 3 તરી 9, 9 નું વર્ગમૂળ 3 એટલે કેટલું મળશે? -3. એક પદ છોડી અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર કેટલું છે? તો કે c ના છેદમાં a. ચલો -3 તો -3 એટલે c, c એટલે કેટલા છે? -3 અને a એટલે કેટલા છે? 1 છે. તો આવા આપણે અઢળક દાખલા ગણ્યા છે. સ્વાધ્યાય 2.2 માં 6 દાખલા આવા કર્યા છે. તો આ 6 દાખલા છે એ એક જ રીતના હતા કે સૌ પ્રથમ p of x બરાબર 0 લેવાનું. એક વખત p of x બરાબર 0 લઈ લો પછી ત્યારબાદ x વર્ગ બરાબર 3 થશે, વર્ગમૂળ 3 કંઈક કિંમત મળશે. એ કિંમતને શૂન્યના સરવાળા માટે આવી રીતના મૂકવાની અને શૂન્યના ગુણાકાર માટે પણ આવી રીતના મૂકવાની. એટલે તમને આલ્ફા વત્તા બીટાનું -b અપોન a અને આલ્ફા ઇન્ટુ બીટાનું c ના છેદમાં a સૂત્ર મળશે. છેલ્લું ઉદાહરણ જોઈએ તો આ પેલું છે કે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. તો આના માટે તમને એક સૂત્ર છે એ આવડતું હોવું જરૂરી છે. ચલો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધું એટલે કે આલ્ફા વત્તા બીટા -3 આપ્યું અને આલ્ફા ઇન્ટુ બીટા 2 આપ્યું. જેના શૂન્યનો સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર 2 હોય તેવી દ્વિઘાત બહુપદી. ચલો આલ્ફા વત્તા બીટા -3 અને આલ્ફા ઇન્ટુ બીટા 2.
ચલો તો અહીંયા તમને માંગેલ દ્વિઘાત બહુપદી કઈ છે એની ચર્ચા કરી. માંગેલ દ્વિઘાત બહુપદી. કોઈ પણ દ્વિઘાત બહુપદી તમને શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી પૂછે છે ત્યારે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, જે મેં તમને અગાઉ વારંવાર કીધું છે કે પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા બીટા, કે જ્યાં કે ની કિંમત શૂન્ય નથી. આ સૂત્ર છે અને તમારે યાદ રાખવું પડશે. બરાબર છે, તો અને તો જ તમે આ દાખલો સારી રીતે ગણી શકશો. ચલો કે એમના એક્સ વર્ગ માઇનસ સરવાળો કેટલો છે -3 ઇન્ટુ એક્સ. ચલો ગુણાકાર કેટલો છે 2, તો કેટલું થશે -3 એક્સ વત્તા 2. ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે કાઉન્સમાં એક્સ વર્ગ વત્તા 3x વત્તા 2, કે કાઉન્સમાં એક્સ વર્ગ વત્તા 3x વત્તા 2, કે જે શું થશે તો કે જે માંગેલ દ્વિઘાત બહુપદી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ ચેપ્ટરમાંથી જેટલા પણ દાખલા આપણે સમજ્યા છે, આ ચેપ્ટરમાંથી આપણે ટોટલ 3 રીતના દાખલા જોઈએ. પહેલેથી કહું તો શૂન્ય શોધવાનું, જે સ્વાધ્યાય 2.1 માં ચર્ચા કરી. ત્યારબાદ સ્વાધ્યાય 2.2 કે જેમાં આપણે શૂન્યોનો શૂન્ય શોધવાનું અને શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું જોયું. ત્યારબાદ શૂન્યોના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની હતી. તો મિત્રો મળીશું એક નવા ચેપ્ટરમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.